मस्तक शोभित जिसके चंद है, कि मस्तक शोभित जिसके चंद है, जटाओं में विराजित जिसके गंग है। आभूषण उसका सर्प मुंड माल है, स्थल उसका कैलाश पर्वत जो विशाल है। वस्त्र जिसके सी छाल है, कि वस्त्र जिसके सी छाल है, मुट्ठी में जिसके तीनों काल है, वही नीलकंठ और वही महाकाल है। काशी में वो विश्वनाथ तो सौराष्ट्र में वो सोमनाथ है। हाँ મિત્રો, આજે આપણે ગુજરાતનું ગૌરવ સોમનાથ મંદિર વિશે વાત કરીશું। ગુજરાતનું ગૌરવ એટલે સોમનાથ મંદિર। સોમનાથ મંદિર ચંદ્રએ સોનાનું બનાવ્યું, રાવણે ચાંદીનું બનાવ્યું। આપના સૌના વાલા શ્રી કૃષ્ણ ભગવાને આ મંદિર સુખડનું બનાવ્યું હતું અને અંતે નાગભટ્ટ પ્રથમે આ મંદિરનું નિર્માણ પથ્થરથી કર્યું હતું। કહેવાય છે કે સોમનાથ મંદિર 17 વાર લૂંટાયું હતું, છતાં પણ આજ સુધી તેમની સમૃદ્ધિનો અંત નથી આવ્યો। સોમનાથ મંદિર ભારતનું એક આદરણીય અને પવિત્ર મંદિર માનવામાં આવે છે। ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર એટલે સોમનાથ। સોમનાથ મંદિર ગુજરાતના પ્રાચીન તીર્થ સ્થાનમાંનું એક મંદિર છે। ભગવાન શ્રી કૃષ્ણએ તેમની લીલાનો અંત પણ આ જ મંદિરે કર્યો હતો અને ત્યારબાદ તે સ્વર્ગ નિવાસ માટે ગયા હતા। સ્કંદ પુરાણ, ભગવદ્ ગીતા, ઋગ્વેદ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવાનું વચન આપ્યું હતું અને આજનું સોમનાથ મંદિર એટલે તેના મૂળ સ્થાનના 7મા સ્થાને બંધાયેલું છે। મિત્રો, આ હતું ગુજરાતનું ગૌરવ સોમનાથ મંદિર। સોમનાથ મંદિર વિશે ચર્ચા કરી લીધી, ચાલો આપણે ત્યાં હોઈએ તેનો અનુભવ કરીએ, તેની કલ્પના કરીએ। એના માટે આપ સૌએ આંખ બંધ કરવી પડશે। હજી પણ પાછળ 2-3 મિત્રોની આંખ ખુલી છે। કલ્પના કરો તમે સોમનાથ મંદિર સામે ઊભા છો, તમારી સામે સોમનાથનું ભવ્ય મંદિર છે। એ જોઈને તમારા ચહેરા પર ખુશી જ કંઈક અલગ છે। તમે ધીમે 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 સોમનાથ મંદિરમાં પ્રવેશ કરો છો। તમારી સામે ભગવાન શિવની મૂર્તિ છે। એવું લાગે છે કે ભગવાન સ્વયં બેઠા છે। આજુબાજુ સૌ હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છે। મિત્રો, આંખ ખોલી શકો છો। આવી જ રીતે આપ સૌ પણ મારી સાથે બોલો, હર હર મહાદેવ। આ હતું 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગનો પરિચય। આવી જ રીતે આપણે બીજા જ્યોતિર્લિંગનો પરિચય મેળવશું, પરંતુ એ જ્યોતિર્લિંગનો પરિચય આપણે હું સંસ્કૃત ભાષામાં નહીં, ગુજરાતી ભાષામાં नहीं, इंग्लिश भाषा में नहीं, अपनी राष्ट्रीय भाषा हिंदी भाषा में आ ज्योतिर्लिंग नो परिचय आपीश। आइए मैं आपको ऐसे ही दूसरे ज्योतिर्लिंग का परिचय देती हूँ। भारत में असंख्य प्राचीन रहस्य मंदिर है जिसका रहस्य आज तक नहीं कोई समझ पाया। हाँ, हम बात करने वाले हैं महाराष्ट्र के अंबिका पहाड़ी में जो हरिश्चंद्रगढ़ में केदारेश्वर गुफा मंदिर है उसके बारे में। ये गुफा पाषाण काल की है और पाषाण काल वो काल था जब सभी चीज़ों का निर्माण पत्थर से होता था। अगर मैं आपसे कहूँ कि केवल एक छत एक खंभे पर टिकी है तो शायद आप यकीन नहीं करोगे, क्योंकि यकीन करना मुश्किल है, लेकिन ये सच है। भगवान शिव की केदारेश्वर गुफा में जो भगवान शिव की शिवलिंग है जिसकी छत एक खंभे पर टिकी है, इस गुफा में भगवान शिव की 5 फीट ऊंची शिवलिंग स्थित है और भगवान शिव के आसपास केवल जल ठंडा होने के कारण हम वहां नहीं पहुंच सकते। कहा जाता है कि ये 4 स्तंभ 4 युगों का प्रतीक माना जाता है। और अंत में इतना ही कहूँगी, जब चौथा स्तंभ टूटेगा तब हमारी दुनिया का ही अंत आ जाएगा, अर्थात हमारी दुनिया ही खत्म हो जाएगी। तो मित्रों, फरीवार मारी साथे बोलो, हर हर महादेव। अस्तु।